नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमारू आराध्या क्लासिकनी अंदर। हूँ आकाश सुतरिया। चेप्टर नंबर 14 धोरण 9 साइंस एनो लेक्चर नंबर 10। चेप्टर 14 है साइंसનું છે ઓક્સિજન ચક્ર। તો આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરવી છે ઓક્સિજન ચક્ર। મુખ્ય ટોપિક છે ઓક્સિજન ચક્ર અને સાથે સાથે ઓઝોન લેયર વિશે પણ વાત કરવાની છે। તો ઓક્સિજન ચક્ર તો વાતાવરણમાં 21% ऑक्सीजन आवेलो छे। ऑक्सीजन तो आवेलो छे पण ऑक्सीजन कोई संयोजन स्वरूपे पण आवेलो छे। दाखला तरीके वातावरणनी अंदर रहेलो कार्बन डाइऑक्साइड मतलब कार्बननो ऑक्साइड स्वरूपे पण आपणे ऑक्सीजन मळी आवे छे। आ उपरांत आपणे वात करीए तो जमीननी अंदर सिलिका रहेલું હોય तो सिलिकॉन डाइऑक्साइड SiO2 स्वरूपे पण आपणे ऑक्सीजन मळी आवे छे। उपरांत हजी बात करिए तो जेव मैं तमने कार्बन डाइऑक्साइड की बात करी थी कि कार्बन डाइऑक्साइड है ए कार्बोदित प्रोटीन अने चरबी एमिनो एसिड विटामिन्स आ जे बधा घटको छे तो आ बधा ज संयोजनोनी अंदर ऑक्सीजन एक अगत्यनो घटक छे। तो आपणे लखी शकीए कार्बोदित प्रोटीन चरबी एमिनो एसिड विटामिन मां ऑक्सीजन अगत्यनो घटक छे। હવે આપણે વાત કરવી છે ઓક્સિજન વપરાય છે કઈ રીતે। ઓક્સિજનના ઉપયોગો તો કોઈ પણ વસ્તુને દહન થવું હોય તો એના માટે જરૂરિયાત છે ઓક્સિજનની, કેમ કે દહન વગર કોઈ જ જગ્યાએ કોઈ જ વસ્તુ સળગી શકવાની છે નહીં। फरी वखत कहूँ छूँ कि दहन प्रक्रिया माटे जो जरूरी घटक होय तो ए छे ऑक्सीजन। એટલે એક આપણે લખી શકીએ દહન પ્રક્રિયામાં। શ્વસન પ્રક્રિયા તો શ્વસન પ્રક્રિયા મનુષ્ય શ્વસનમાં ऑक्सीजन ग्रहण करे, कार्बन डाइऑक्साइड बहार काढे। वनस्पतिमां पण श्वसन क्रियामां तो एवुं ज थशे कि वनस्पति श्वसनमां ऑक्सीजन वायु ग्रहण करे, कार्बन डाइऑक्साइड बहार काढे। आ उपरांत अमुक जे ऑक्सीजन है ए नाइट्रोजनना ऑक्साइड बनाववा माटे थईने वपराय छे। तो आ थई गया ऑक्सीजनना उपयोगो। એટલે કોઈ પણ વસ્તુનું દહન થવું હોય તો ઓક્સિજન વપરાય। શ્વસન ક્રિયામાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે। નાઇટ્રોજનનો ઓક્સાઇડ બનવા માટે પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઓક્સિજન વાતાવરણને પાછો કેવી રીતે મળે છે। मात्र प्रकाश संश्लेषण प्रक्रिया द्वारा ऑक्सीजन पाछो मेळववामां आवे छे। कुदरतनी मात्र एक ज एवी प्रक्रिया है जेनुं नाम है प्रकाश संश्लेषण कि ए प्रकाश संश्लेषण प्रक्रिया द्वारा ऑक्सीजन है ए आपणे पाछो मळे छे। आगळ आपणे वात करीए ऑक्सीजन चक्रनी। ऑक्सीजन चक्र डायाग्राम तो वातावरण में ऑक्सीजन रहेलो छे। वातावरण में ऑक्सीजन क्यांथी आवशे तो वातावरण में ऑक्सीजन आवशे प्रकाश संश्लेषण मांथी।
પ્રકાશ સંશ્લેષણમાંથી વાતાવરણમાં ઓક્સિજન આવે છે. પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે? તો પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થશે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ત્યારે આપણને પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયા મળશે. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવ્યો? H2O ક્યાંથી આવે છે? તો એ છે શ્વસન પ્રક્રિયા. શ્વસન પ્રક્રિયાના પરિણામે કાર્બન ડાયોક્સાઇડ અને H2O આપણને પાછો મળે છે. તો શ્વસન પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો વાતાવરણમાં જે ઓક્સિજન રહેલો છે એ ઓક્સિજનને જ્યારે ગ્રહણ કરવામાં આવે ત્યારે શ્વસન પ્રક્રિયા થાય છે. સાથે સાથે શ્વસન પ્રક્રિયામાં શું થાય છે? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિત પદાર્થ બનાવવામાં આવે છે. જેને કહેવાય C6H12O6. અને આ જે કાર્બોદિત પદાર્થ છે, આ કાર્બોદિત પદાર્થનું શ્વસનની હાજરીમાં, મતલબ કે શ્વસન ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડવામાં આવે છે. એટલે આ જે કાર્બોદિત પદાર્થનું છે ને, અહીંયા ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે. કાર્બોદિતની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, જેને શ્વસન કહેવાય, ને એ શ્વસન પ્રક્રિયાના પરિણામે તમને કાર્બન ડાયોક્સાઇડ છૂટો મળશે. તો આ હતી ઓક્સિજન સાયકલ, કે વાતાવરણમાં જે ઓક્સિજન રહેલો છે એ ઓક્સિજન શ્વસનમાં વપરાય છે. શ્વસનને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ બને છે, પાણી છૂટું પડે છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગું મળીને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા આપણને કાર્બોદિત પદાર્થ મળે છે, અને એ કાર્બોદિત પદાર્થ વળી પાછું શ્વસન કરી ઉર્જા મેળવી અને વળી પાછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે. તો આ હતી દોસ્તો ઓક્સિજન સાયકલ, કે જેનો મેં ઓક્સિજન ચક્ર ડાયાગ્રામ દ્વારા મેં તમને સમજાવ્યું. આ સિવાય ઓક્સિજન એક આપણને નવા સ્વરૂપે પણ મળી આવે છે, જેનું નામ છે ઓઝોન. એ સિવાય આપણે વાત કરવી છે ઓઝોનની. ઓઝોન પણ એક પ્રકારનું ઓક્સિજનનું સ્વરૂપ જ છે. ઓઝોન એટલે O3, 3 ઓક્સિજનના પરમાણુઓ ભેગા મળીને એક ઓઝોનનો અણુ બનાવે છે. 3 ઓક્સિજન પરમાણુ દ્વારા ઓઝોન અણુ બને છે. ઓઝોન સ્વભાવે ઝેરી વાયુ છે. ઓઝોન સ્વભાવે ઝેરી વાયુ છે. ઓઝોન ક્યાં રહેલો છે? તો ઓઝોન પૃથ્વીની સપાટીથી ઘણો ઊંચે ઓઝોન પૃથ્વીની સપાટીથી ઘણે ઊંચે રહેલો છે. મતલબ કે ઓઝોન વાયુ સ્વરૂપે નહીં, ઓઝોનનું શું આવેલું છે? આવરણ આવેલું હશે. એટલે હું તમને આવી રીતે દર્શાવી શકું. ધારો કે આ આપણી પૃથ્વી છે, અને આ પૃથ્વીની આસપાસ શું હશે? ઓઝોન વાયુ હશે. એટલે ઓઝોનનું આખું એક સ્તર આવેલું છે, બરાબર છે. ઓઝોન કામ શું કરે છે? સૂર્યમાંથી આવતા હાનિકારક યુવી કિરણો
સૂર્યમાંથી આવતા હાનિકારક યુવી કિરણોનું શોષણ કરી પૃથ્વી સુધી આવતા અટકાવે છે. તો આમ ઓઝોન ઝેરી વાયુ છે. જો એ પૃથ્વીની સપાટીની નજીક રહેલો હોય તો આપણા માટે ઝેરી છે, પણ ઓઝોન વાયુ છે એ પૃથ્વીથી ઘણો ઉપરની સાઈડ રહેલો છે અને એનું એક આવરણ આવેલું છે. એટલે સૂર્યમાંથી જે પણ હાનિકારક અલ્ટ્રાવાયોલેટ, યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો આવશે એનું શું કરી લેશે? શોષણ કરી લેશે. અમુક ઘટકો એવા છે કે જે ઓઝોનનું ક્ષયન કરે છે, તો જે આપણા માટે નુકસાનકારક છે. ઓઝોનનું ક્ષય. કોણ કરે છે ઓઝોનનું ક્ષયન? તો ઓઝોનના ક્ષયન કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન, જેનું નામ છે ક્લોરો, એટલે એ બનેલા હશે ક્લોરીનના, ફ્લોરો એટલે એની અંદર શું આવેલું હશે? ફ્લોરીન આવેલું હશે, અને કાર્બન. તો ક્લોરોફ્લોરોકાર્બન શું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન એ એસી અને ફ્રીઝ. તો એસી અને ફ્રીઝની અંદર ઠંડક માટે વપરાતો એક પ્રકારનો શું છે? વાયુ પદાર્થ છે. એસી અને જે આપણું ફ્રીજ છે એની અંદર ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. હવે આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે સીએફસી, એ ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે. સીએફસી ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે એટલે આપણે કહી શકીએ ઓઝોનનું વિઘટન થાય છે. દોસ્તો મુદ્દાઓ સમજો. ઓઝોનનું ક્ષયન એના માટે જવાબદાર કોઈ ઘટક છે તો ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરીન અને ફ્લોરીન એ બંનેનો બનેલો છે, બરાબર છે. ક્યારેક એક માર્કમાં પ્રશ્ન પૂછાય સીએફસી નું પૂરું નામ શું છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એર કન્ડિશનર અને ફ્રીજની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ થાય છે. તો જેમ જેમ આપણે એસી અને ફ્રીજનો ઉપયોગ વધારે કરીએ એમ એમ વાતાવરણની અંદર ક્લોરોફ્લોરોકાર્બન ભળતો જાય. હવે ક્લોરોફ્લોરોકાર્બન એ વાતાવરણમાં રહેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરે છે અને ઓઝોનનું શું કરે છે? વિઘટન કરે છે. પરિણામે ઓઝોન સ્તર પાતળું બને છે. પરિણામે O3 ઓઝોનનું જે સ્તર છે એ પાતળું બને છે. સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણો, સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણો એટલે યુવી કિરણો પૃથ્વી સુધી પહોંચે છે, જે સમગ્ર જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. તો દોસ્તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 14 જે પણ કન્સેપ્ટ હતા એ બધા જ ચેપ્ટર નંબર 14ના કન્સેપ્ટો સમાપ્ત થાય છે. તો આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરી છે ઓક્સિજન ચક્ર અને ઓઝોન વિશે. તો ઓક્સિજન વિશે આપણે જો વાત કરીએ તો ઓક્સિજન આપણને કયા સ્વરૂપે મળી આવે? તો ઓક્સિજન એક તો વાતાવરણમાં મુક્ત સ્વરૂપે મળી આવે છે, કાર્બન સાથેના ઓક્સિજન સ્વરૂપે મળી આવે છે, સિલિકોન ડાયોક્સાઇડ મતલબ કે જમીનની અંદર પણ આપણને ઓક્સિજન મળી આવે. આ ઉપરાંત કાર્બોદિત, પ્રોટીન, ચરબી જે આપણા શરીરની અંદર હોય છે, તો આ બધાની અંદર ઓક્સિજન ક્યાંક ને ક્યાંક બંધારણીય ઘટક તરીકે રહેલો છે. ઓક્સિજનનો ઉપયોગ ક્યાં થાય છે? તો કોઈ પણ દહન પ્રક્રિયા થતી હોય, કોઈ પણ વસ્તુને સળગવું હોય તો ઓક્સિજનની જરૂર પડે. આ ઉપરાંત
નાઇટ્રોજન ડાયોક્સાઇડની બને, નાઇટ્રોજનના ઓક્સાઇડની બનાવટ કરવી હોય તો ઓક્સિજનની જરૂર પડે. શ્વસન પ્રક્રિયાની અંદર ઓક્સિજનની જરૂર પડે. તો ઓક્સિજન આપણને પાછો કેવી રીતે મળશે? બધી જગ્યાએ નકરો વપરાતો જ રહેશે તો પછી પાછો પણ મળવો જરૂરી છે ને. તો પાછો કઈ રીતે મળશે? તો પાછા મળવા માટે તેની એક ઘટના છે કે જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા આપણને ઓક્સિજન શું મળે છે? પાછો મળે છે. વળી પાછો એ ઓક્સિજન શ્વસન દહન પ્રક્રિયાની અંદર વપરાતો હોય છે. તો દોસ્તો એના પછી આપણે વાત કરી હતી ઓઝોન વિશેની. તો ઓઝોન શું છે? તો ઓક્સિજનનું 3 પરમાણુ દ્વારા જે બનેલું એક અણુ છે, બરાબર છે. ક્યાં રહેલો છે? તો પૃથ્વીની સપાટીથી ઘણા ઊંચે રહેલો છે. એનો સ્વભાવ કેવો છે? તો ખૂબ જ ઝેરી વાયુ છે. એ શું કામ કરે છે? એનું કામ શું છે? તો સૂર્યમાંથી આવતા હાનિકારક યુવી કિરણો છે એને શું કરે છે? શોષે છે. કેમ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે? તો જો ઓઝોનનું ક્ષયન થશે તો સૂર્યમાંથી જે આવતા હાનિકારક યુવી કિરણો છે એ પૃથ્વી સુધી પહોંચી જશે, જે સમગ્ર જીવસૃષ્ટિ માટે કેવા છે? હાનિકારક છે. તો કોણ એવું ઘટક છે જે કે ઓઝોનનું ક્ષયન કરે છે? તો ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન ક્યાં વપરાય છે? એસી અને ફ્રીજની અંદર વપરાય છે. ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરીન અને ફ્લોરીનનું બનેલું સંયોજન છે. ક્લોરોફ્લોરોકાર્બન શું કરે છે? તો ક્લોરોફ્લોરોકાર્બન ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને ઓઝોનનું શું કરે છે? વિઘટન કરે છે. તો દોસ્તો અહીંયા સમગ્ર ચેપ્ટર નંબર 14માં જે આપણા કુદરતી સ્ત્રોતો છે હવા, પાણી અને જમીન. તો સૌથી પહેલા આપણે હવાની વાત કરી હતી, પાણીની વાત કરી હતી, જમીનની વાત કરી હતી. પછી એમના આપણે પ્રદૂષણો જોયા હતા કે હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય, જમીનનું પ્રદૂષણ. આ ઉપરાંત પછી આપણે બધા જૈવ રાસાયણિક ચક્રોની વાત કરી હતી. તો જૈવ રાસાયણિક ચક્રોમાં પહેલું ચક્ર જોયું હતું આપણે જલચક્ર, બીજું ચક્ર જોયું હતું નાઇટ્રોજન ચક્ર. આના આગળના લેક્ચર્સની અંદર આપણે જોયું કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનનું ચક્ર. અને આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરી ઓક્સિજન ચક્ર. અને લાસ્ટ વાળો જે ટોપિક છે એ ઓઝોન. ઓઝોન કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઓક્સિજન ચક્રની ઉપયોગિતા શું છે, નાઇટ્રોજન ચક્ર કેવી રીતે રોટેટ થાય છે. તો આ બધી જ વાત સમગ્ર ચેપ્ટર નંબર 14ની અંદર કરવામાં આવેલી છે. તો દોસ્તો મળીશું આપણે લેક્ચર નંબર નવા ચેપ્ટર્સની સાથે. મળીએ છીએ નવા ચેપ્ટર્સમાં. થેન્ક યુ.